બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી મહાકુંભ 2025નો વિધિવત રીતે પ્રારંભ થયો છે। કલેક્ટર એસપી વહીવટદારની હાજરીમાં મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ભાદરવી મહાકુંભની શરૂઆત દાંતા માર્ગ પર રથ ખેંચીને કરવામાં આવે છે। વિધિવત પૂજા અર્ચના કર્યા બાદ શ્રીફળ વધેરીને રથ ખેંચીને મેળો શરૂ કરવામાં આવે છે। માતાજીની આરતી કરવામાં આવી હતી અને ભોજનાલય પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કલેક્ટર એસપી વહીવટદાર દ્વારા ભક્તોને ભોજન આપવામાં આવ્યું હતું। અંબાજી તરફના તમામ માર્ગો ઉપર ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। આજથી અંબાજી મંદિર સવારે 6 થી રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે। 51 શક્તિપીઠ સર્કલ પાસે મંદિરનો પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે। અંબાજી ખાતે અત્યારે 5000 પોલીસ જવાનો હાજર છે। પોલીસ વિભાગ દ્વારા 9 સેક્ટર અને 22 ઝોન બનાવવામાં આવ્યા છે। અંબાજીમાં 4 જગ્યાઓ પર નિઃશુલ્ક ભોજનાલય શરૂ કરાયું છે। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 29 સમિતિઓ પણ બનાવવામાં આવી છે। મંદિર ટ્રસ્ટ વહીવટી તંત્ર રાજ્ય સરકાર તરફથી તમામ સુવિધાઓ જે અમારા ભક્તો છે તે માટે પૂરી કરવામાં આવેલ છે। પોલીસ વિભાગ તરફથી પણ 5000થી વધુ પોલીસ હોમગાર્ડ જેઆઈડીનો બંદોબસ્ત જુદા જુદા સેક્ટર અને ઝોનમાંથી અહીંયા રાખવામાં આવેલ છે અને મને પૂરા વિશ્વાસ છે કે મા અંબાની કૃપાથી અને તમામના સહયોગથી મહામેળો બહુ શાંતિ અને સુરક્ષાના વાતાવરણમાં પૂર્ણ થશે। શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ અને જેને મિની કુંભ કહેવામાં આવે છે એવા ભાદરવી પૂનમ મહામેળા 2025નો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે। આગામી 7 દિવસોમાં લાખો માઈ ભક્તો ગુજરાત અને દેશના ખૂણે ખૂણેથી મા જગદંબાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવશે। ત્યારે કોઈ પણ શ્રદ્ધાળુને, કોઈ પણ માઈ ભક્તને કોઈ જાતની તકલીફ ના પડે તે માટે ગુજરાત સરકાર, દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। ગબ્બર દર્શન, અંબાજી દર્શન, નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા, વિસામો, એસટી સહિતની તમામ સુવિધા માટે જિલ્લા કક્ષાની 29 સમિતિઓની રચના કરવામાં આવી છે અને પોલીસ વિભાગ સહિત આગામી 7 દિવસોમાં જિલ્લા વહીવટી તંત્રના 6500થી પણ વધારે કર્મચારીઓ ખડે પગે તૈયાર રહેશે। સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર, પ્રવાસન વિભાગ, રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી, વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ। આજે સૌ માઈ ભક્તો પગપાળા આવી અને મા અંબાના દર્શન કરે અને ચાચર ચોકમાં રમે, આપ સૌને હું આમંત્રણ આપું। આજથી ભાદરવી મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે। તમે જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર ભક્તો મંદિર પ્રવેશદ્વારની અંદર પ્રવેશ કરતા જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યાની અંદર માઈ ભક્તો દૂર દૂરથી બોલવાની અંદર નામ કરતા શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચે છે। જોઈ શકો છો એટલા શક્તિપીઠ સર્કલ ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર ભક્તો માટે મંદિર પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે અને વહેલી સવારે 6 વાગ્યાથી લઈને રાત્રિના 12 કલાક સુધી માતાજીનું મંદિર ખુલ્લું રહેશે। ત્યારે જે પણ ભક્તો અંબાજી ખાતે આવતા હોય છે તેમને મોટી સંખ્યાની અંદર માતાજીના દર્શન થાય એ માટે ટ્રસ્ટ તરફથી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને જે ભક્તો છે તે ભક્તો માટે પણ અહીંયા આગળ દૂર દૂરથી આપણે ભક્તો માટે સરળતાથી દર્શન કરવા માટે એ લાઈનો બનાવવામાં આવી છે। સંતો માટે, સામાન્ય ભક્તો માટે નહીં, દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યાની અંદર માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે અને જે કે અંદર ના સમગ્ર અંબાજી મંદિરમાં પૂજી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ અંબાજી।